બરોડા ડેરી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા હતા, બરોડા ડેરીને લઈને જે સમાચાર પ્રાપ્ત થયા અને ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા। પશુપાલકોને થતા અન્યાયના આક્ષેપ પર હવે જવાબ પણ સામે આવી રહ્યો છે। સભાસદ કોણ છે કે નહીં એનો સવાલ નહીં, ધારાસભ્યના નાતે એમને આક્ષેપ કર્યો છે। એ ભાજપના છે તો અમે ભાજપના છે। એ અપક્ષ ચૂંટાયો હતો, હું પણ અપક્ષ ચૂંટાઈને આવેલો હતો। એટલે પાર્ટીની જગ્યાએ આક્ષેપ કર્યા છે તો એ અમારો પુરવાર કરાવી લે, એથી બીજું શું કહું? એ તો એમને પૂછવાનું ભાઈ। એમના પુરાવા વિગતે ચલો રજૂ, વિગતે એમના પુરાવા ખુલાસા એ તો એમને પૂછો। ડેરીમાં ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે। ડેરીના ડિરેક્ટરના સગાવાદાઓને અહીંયા નોકરી આપવામાં આવી છે। રજીસ્ટર જાહેર કરવાની એમને ચેલેન્જ કરી છે। તપાસ માગી છે, તપાસ થઈને રિપોર્ટ આવવા દો। એ બોલે એટલે ભગવાન બોલે છે? એ ભાઈ બોલે એટલે ભગવાન છે ભાઈ? એ મારા સાહેબ નહીં, મારા અધિકારી નહીં। વાંધો નહીં, હવે ખાસ કરીને બધા પ્રશ્નોનો જવાબ આવી જાય। એક જ મિનિટ, જે મારે ઇન્ટરવ્યુ આપવાનું તે મેં તમને આપી દીધું। એ જે બોલે, એ જેટલા પ્રશ્નો પૂછે એનો જવાબ એમને 13 મુદ્દા આપ્યા છે। એ 13 મુદ્દા 14 મુદ્દાનો જવાબ મારા વાઇસ ચેરમેન આપશે। તો એક છેલ્લો સવાલ, મધુ શ્રીવાસ્તવ પણ આક્ષેપ કરે છે, કેતનભાઈ પણ આક્ષેપ કરે છે, આપને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે, શું માનો છો? કારણ કે બંને ભાજપના ધારાસભ્યો છે, આપ પણ ભાજપમાં છો। એ ચૂંટાઈ ગયેલા છે અને હું હારી ગયો છું। હું ડેરીનો પ્રમુખ છું, એવા ધારાસભ્ય છે। એ એમનું વહીવટ સંભાળે, હું મારો વહીવટ સંભાળું। અચ્છા, જીબીભાઈને પૂછવા માંગુ છું। જીબીભાઈ, પાર્ટીને કીધેલું છે લોકોએ, તો તપાસની રીતે તપાસ થશે અને જે ગુનેગાર પુરવાર થશે એને પાર્ટી ઠપકો આપશે। ડેરીમાં એમને એવો પણ આરોપ લગાવ્યો છે કે ડિરેક્ટરોના દૂધના ટેમ્પાઓ ચાલી રહ્યા છે અને દૂધમાં ભેળસેળ થઈ રહ્યું છે, શું છે? સહકારી કાયદામાં ડિરેક્ટર કે ડિરેક્ટરનો ભાઈ ડાયરેક્ટ કોઈ રીતે ધંધો કરતા ના હોય, તેમ છતાં એવો ભ્રમ હોય તો એ પુરવાર કરી બતાવો। ક્યારે રજૂઆત? હા, 10 દિવસ પહેલા મને ફોન આવ્યો કે તમારો વારો આઈટમ બહુ રમીને ચડી છે। મેં કે કોણ લે આઈટમ? તો કે કુલદીપ છે। હું એને 65,000 મથી હરાવવાનો, મતલબ 1 લાખ મથી હરાવજો, મને શું વાંધો છે? એક ઘરમાં 2 ભાઈઓ હોય છે, એ પણ રાજકારણમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરતા હોય, ટિકિટની માગણી કરતા હોય। કુલદીપસિંહ કઈ નાનો માણસ નહીં, એ પણ વકીલ છે, નોટરી છે, ધંધાદારી બી માણસ છે, વેપારી છે, દૂધ ઉત્પાદક છે। હવે હું સમજાવું કે ચૂંટણી નહીં લડવાની ને ના લડે તો મેં તો ના જ કીધું છે ભાઈ વિધાનસભા લડવાની કઈ જરૂર નહીં। પણ ધારાસભ્યને એ ભાઈ એ નહીં, અમારા સાવલીના 2 ડિરેક્ટર છે, એક રામસિંહભાઈ વાઘેલા અને કુલદીપસિંહ રાહુલજી। ગયા વખતના ઇલેક્શનમાં રામસિંહ વાઘેલાએ ફક્ત ધારાસભાની ચૂંટણી લડવાની માગણી કરેલી હોય તો એમને ધંધો બંધ કરાવી દીધો છે। વેરજેરની વૃત્તિથી એમને આક્ષેપો કર્યા છે, હું જાહેરમાં કહું છું। એ તો કુલદીપસિંહને પૂછો। 1,00,000%। જો આ ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને લડાઈ ના હોત તો મારો તો મિત્ર છે, અહીંયા આવીને મને બધા પ્રશ્ન જે કંઈ અગવડ સગવડ હતી તે પૂછી આપ્યા હોત
10 દિવસ પહેલા પણ મને એવું કીધું કે આ એક છોકરાને નોકરી આપજો મમ. તો મેં કીધું સહકાર ખાતાનું પરમિશન આવશે જ્યારે ભરતી કરવામાં આવશે ત્યારે અમે પેપરમાં જાહેરાત આપશું. આમ જનરલ એ બેને ખબર છે. આ કંઈ મારા બાપની સંસ્થા નહીં, 2 લાખ દૂધ ઉત્પાદકોની સંસ્થા છે. અને જે સંસ્થાઓ બંધ થઈ ગઈ છે, બહુ હોશિયારી હોય તો આજે જવાબદારી લઈને ચાલુ કરે. દૂધ ઉત્પાદકોનું અમે કરીએ છીએ, એ બીજા ખેડૂતોનું ભલું કરવું હોય તો એમની પાસે જગ્યા છે. હું સરકારમાં વિનંતી કરવાનો છું, સરકારને એક કાગળ લખવા કે આપણી જે આ ગંધારા સુગર અત્યારે બંધ છે સરદાર સુગર બોડેલી અને સરદાર સુગર તો વેચાઈ ગઈ મણ, તો આ ખાલી ગંધારા સુગર કેતનભાઈને સોંપી દે અને ફરી ધમધમથી કરે એવી હું શુભકામનાઓ કેતનભાઈને આપું છું. હા કરીશું, તો કાયમ જ કરે છે. અઠવાડિયે કરે, 10 દાડે કરે, એમની ઈચ્છા થાય ત્યારે કરે. અચ્છા, એવો કહી રહ્યા છે કે સાવલી વિધાનસભાની જો ચૂંટણીનો મામલો હોય તો તેરે તે ડિરેક્ટરને ચેલેન્જ ફેંકી છે કે મારી સામે ચૂંટણી લડે બધાને 1 લાખ મતથી હરાવી. હજુ તો કોઈ લડવા જ નહીં આવ્યા ત્યારે પેલા શું કોમ ગભરાઈ જાય છે? અને એ એમના તાલુકાનો પ્રશ્ન છે. પણ મને એવું મોડે કીધું છે કે હું આ આઈટમને 65,000 મતે રહીશ, તો મેં એવું કીધું 1 લાખ મતે હરાવશો ભાઈ, તો મને કોઈ લેવા દેવા નહીં. એ દરબાર છે, હું પટેલ છું. હું કોઈ દરબારને ના રોકી શકું કે કોઈ પાટીદારને પણ ના રોકી શકું. નરેન્દ્ર મુખીની સામે હું વિધાનસભાની ચૂંટણી અપક્ષ લડ્યો હતો. એમ એમના તાલુકાનો પ્રશ્ન એવા એ સમજે, પણ મને આવું કીધેલું 10 દિવસ પહેલા. હું પાર્ટીનો માણસ છું. ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એને મદદ કરશે. રાજકીય દુશ્મનાવટ તો ક્યાં છે? છે જ નહીં ભયા. આજે મેં તો મારો મિત્ર છે એવું કહું. એ તો એ બેને લેવા દેવા, એ 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે. બરોડા ડેરીની ઇમેજ ખરડાય છે, કોઈ લીગલ એક્શન લેશે? બરોડા ડેરીની ઇમેજ ક્યારેય ખરડાવવાની નહીં. અરે પત્ર લખ્યો ડેપ્યુટી સીએમ અરે તેથી શું ભાઈ, પત્ર લખે તેથી શું? પત્ર લખે, હજુ આક્ષેપો કરે, તપાસ કરાવે અને તપાસમાં અમારી ભૂલ નીકળે. હું તો દાવાથી કહું છું કે ગુજરાતના તમામ સંઘોનો ઇતિહાસ જોઈ લો અને બરોડા ડેરીનો ઇતિહાસ જોઈ લો. ક્યારેય હું પણ સુખી માણસ છું, ધંધાવાળો માણસ છું. જીબી પણ એટલા સુખી છે. અને દૂધ ઉત્પાદકોના પૈસા જો લેવાના જ હોત તો ભાવફેરની રકમ જ ના મળે. મામા, તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો. શું 30 જવાબ આપું તમને પર્ટિક્યુલર? બરોડા ડેરીમાં એક બધાને એક જણ પૂછે એટલે જવાબ આપું છું. ડેરીમાં ડિરેક્ટરના સગાવાળાને નોકરી આપી છે કે નથી આપી? નથી આપી. નથી આપી. અને કદાચ પહેલા કોઈ આપી હોય તો મને ખબર નહીં. દિલુમાં તમે જાતે આ અંગે કોઈ ડેફર્મેશન કે કાનૂની કાર્યવાહી કરશો? વિચાર છે શું વિચાર છે? કઈ રીતે કરશો? બંધનક્ષીનો દાવો કરું. કોની જોડે? જે લોકોએ ખોટા આક્ષેપ કર્યા, આક્ષેપ પૂરવાર ના થાય તેમની પર દાવો કરીશ. બંધનક્ષીનો બંને ધારાસભ્યો 2 હોય કે 22 હોય, કરશો? 2 હશે કે 22 હશે, મારી ઈચ્છા થશે ત્યારે આ કાર્યવાહી કરવા માટે મેં વકીલની સલાહ લીધી છે. રેગ્યુલેશનમાં જે સમાવિષ્ટ છે ડેરીઓ, એના અનુસંધાનમાં બરોડા ડેરી પશુપાલકોને કિલો ફેટે કેટલો ભાવ નિરાવે? એ બધું સાધારણ સભામાં અમે જણાવવાના છે. દરેક દૂધ મંડળી ઉપર અમારો અહેવાલ પહોંચી જવાનો છે. 15મી તારીખે સાધારણ સભા છે. 17 તારીખે ભાવફેરની રકમ દૂધ ઉત્પાદકોના ખાતામાં પહોંચી છે. પણ અત્યારે જે આક્ષેપ મુકાયા છે ધારાસભ્ય દ્વારા, ભાઈ એક વાત કહું તમને, એ કોઈ મારા બોસ નહીં કે મારા સાહેબ નહીં. ઓકે, આક્ષેપ કરનારા આક્ષેપ કરે, મેં આટલો જવાબ આપું છું. હવે પુરવાર કરે એવું કહે છે કે ઈડી અને સીબીઆઈ ની જરૂર નથી બરોડા ડેરી માટે, તો કેતન ઇનામદાર ઈડી અને સીબીઆઈ છે. તો વાંધો નહીં, તપાસ કરી શકે છે. હા થેન્ક યુ. ચાલો થેન્ક યુ. હવે પેલી આંકડાકીય માહિતી જીબી સોરઠ ફોન કર્યો તો કદાચ યાદ આવશે પછી કરાવું જોઈએ આપણે. અરે લોરેન્સભાઈ આવું યાર. બરોડા ડેરી પર ગંભીર આરોપો લાગ્યા છે અને ધારાસભ્ય ઇનામદારે પણ અનેક સવાલો જ્યારે ઉપસ્થિત કર્યા છે ત્યારે તેના પર સ્પષ્ટતા આપવામાં આવી રહી છે. પત્રકાર પરિષદ કરવામાં આવી અને દીનુ પટેલે જણાવ્યું કે ધારાસભ્યએ લગાવેલા તમામ આરોપો ખોટા છે.
તો આ સાથે જ દિનુ પટેલે ધારાસભ્ય ઇનામદારને ચેલેન્જ પણ આપી છે. ગુજરાતની એસઆઈટી, ઈડી અને સીબીઆઈની તપાસ કરાવી લે. ધારાસભ્ય મારા સાહેબ કે અધિકારી નથી તેવું નિવેદન પણ ડેરી ચેરમેને આપ્યું છે.